રાજ્યમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો। આજે અનેક જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો। રાજ્યમાં ચોમાસું વિદાય લે તે પહેલા મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। સતત ત્રીજા દિવસે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। આજે સુરત, વડોદરા, નવસારી, વલસાડ, દાહોદ, સાબરકાંઠા, મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો। વડોદરામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં વિશ્વામિત્રીના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આ જ સ્થિતિ મોટાભાગના જિલ્લામાં નિર્માણ પામી છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આમ રાજ્યમાં બે સિસ્ટમો સક્રિય થઈ જતા મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ ખેડૂતોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે, કારણ કે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। જે પાક લેવાની ખેડૂતોને આશા હતી ત્યાં પાણી ફરી વળ્યું છે। ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, તેમ છતાં રાજ્યમાં મેઘરાજાએ છેલ્લી ઇનિંગમાં જમાવટ બોલાવી છે। વરસાદ પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઈ છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 1,99,000 ક્યુસેક પાણીની આવક થતાં 24 કલાકમાં 17 સેન્ટીમીટર ડેમની જળ સપાટી વધી છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો ધોરાજી પાસેનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના 5 દરવાજા 2.5 ફૂટ સુધી ખોલીને પાણી છોડાયું હતું। ભાદર 2 ડેમમાં 17,360 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ઉત્તર ગુજરાતનો સૌથી જૂના ધરોઈ ડેમમાં 9,258 ક્યુસેક પાણીની આવક થઈ છે। મહીસાગર જિલ્લાના કડાણા ડેમની વાત કરવામાં આવે તો કડાણા ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડવાની ફરજ પડી હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો હતો। વડોદરામાં ફરી મેઘરાજાએ જમાવટ બોલાવતા દેવ ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે। આ તરફ મોરબીના હળવદનો બ્રાહ્મણી 2 ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણીની આવક થઈ હતી। ડેમના 2 દરવાજા 1.5 ફૂટ ખોલી પાણી છોડાયું હતું। નવરાત્રિના ખેલૈયાઓ હવે મોડી રાત સુધી ગરબે ઝૂમી શકશે। સરકારે પોતે જ મંજૂરી આપી દીધી છે। મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રિ બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે। સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે। આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે। ગેરકાયદે દબાણ હશે તો તેના પર તંત્રનું બુલડોઝર ચાલશે। સોમનાથ અને દ્વારકામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે તમામ દબાણો દૂર કરાયા। રાજ્યમાં જ્યાં જ્યાં ગેરકાયદેસર દબાણો હશે તેને દૂર કરાશે। દ્વારકા અને સોમનાથમાં તેની શરૂઆત થઈ ગઈ છે। જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 6 થી વધુ ધાર્મિક સ્થળ સહિતના અસંખ્ય દબાણો જેસીબી, હિટાચી મશીનો, ડમ્પરો સહિતના સાધનો સાથે દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। 10 દરગાહ, 500 કબર, 1 ઈદગાહના દબાણને પણ હટાવાયા। 2 દિવસ ચાલનાર આ ડિમોલેશનને લઈને કલેક્ટર દ્વારા ભારતીય ન્યાય સંહિતા 223 લાગુ કરીને 4 વ્યક્તિઓને એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આદેશનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે અને જાહેરનામું આજથી 3 દિવસ માટે અમલમાં રહેશે। તો દ્વારકા જગત મંદિર નજીક તંત્રનું બુલડોઝર ફર્યું છે। મંદિરની આસપાસના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુદામા સેતુથી કીર્તિ સ્તંભ રોડ પરના તમામ દબાણો દૂર કરાયા છે। દબાણ હટાવો કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મીઓ અને વેપારીઓ વચ્ચે તૂતુ મેમે થઈ હતી, જોકે બાદમાં મામલાને થાળે પાડીને દબાણની કામગીરી કરવામાં આવી હતી। કાશ્મીરના કુલગામના આદિગામ દેવસર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ। અથડામણમાં સેનાના 4 જવાન અને એસપી ઘાયલ થયા છે। સુરક્ષા દળોએ
2 આતંકીઓને ઠાર કર્યા. કાશ્મીરના કુલગામના અડીગામ દેવસર વિસ્તારમાં શનિવારે સવારથી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેનાના 4 જવાનો અને કુલગામના એએસપી ઘાયલ થયા છે. 5ને સારવાર માટે શ્રીનગર ખસેડવામાં આવ્યા. અહીં 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. કાશ્મીર ઝોન પોલીસે એક્સ પર પોસ્ટ દ્વારા એન્કાઉન્ટરની માહિતી આપી હતી. સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે અડીગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. કુલગામ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા સુરક્ષા જવાનોને સારવાર માટે શ્રીનગરની 92 બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની ઓળખ એએસપી મુમતાઝ અલી ભટ્ટી, કોન્સ્ટેબલ મોહન શર્મા, કોન્સ્ટેબલ સોહન કુમાર, કોન્સ્ટેબલ યોગિંદર અને મોહમ્મદ ઇસરાન તરીકે થઈ છે. આ પહેલા શુક્રવારે પુલવામાના અવંતીપોરામાં એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જૈશ એ મોહમ્મદના 6 આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેઓ યુવાનોને આતંકવાદની તાલીમ આપતા હતા. કોંગ્રેસે હરિયાણા ચૂંટણીને લઈ મેનિફેસ્ટો જાહેર કર્યો. મહિલાઓને દર મહિને 2,000 અને 25 લાખ સુધીની ફ્રી સારવારની જાહેરાત કરી. કોંગ્રેસે હરિયાણા ચૂંટણી માટે 40 પાનાનો ઢંઢેરો જાહેર કર્યો છે અને ચંદીગઢમાં ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોત, પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ ઉદય ભાન દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. જોકે સિરસાના સાંસદ કુમારી સેલજા અને રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલા આ સમયગાળા દરમિયાન ગેરહાજર રહ્યા હતા. મેનિફેસ્ટોમાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે 18 થી 60 વર્ષની વયની મહિલાઓને તેમના ખાતામાં દર મહિને 2,000 રૂપિયા મળશે. લોકોને 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. સરકારી નોકરીઓમાં મહિલાઓને 33% અનામત આપશે. ખેડૂતોની દરેક ઉપજ એમએસપી પર વેચવામાં આવશે. સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરાશે. 2 લાખ સરકારી નોકરીઓ અને સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ ભરતી બંધ થશે. પંજાબ અને હરિયાણા વચ્ચેની વિવાદાસ્પદ સતલજ યમુના લિંક કેનાલ અંગે હશે. હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન બંધ રહેશે. ખેડૂતોને લગતા પોર્ટલ બંધ કરશે. પરિવાર પહેલપત્ર પોર્ટલની સમીક્ષા કરશે. સરકારી નોકરીઓમાં સ્પોર્ટ્સ કોટા પુનઃસ્થાપિત કરવામાં આવશે. શહીદ પરિવારોને 2 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. મધ્યપ્રદેશમાં સતત વરસાદને કારણે શિપ્રા નદીમાં જળસ્તરમાં વધારો થયો. શિપ્રા નદીના કિનારે આવેલ અનેક મંદિરોનું પાણી જે છે તે મંદિરના વસ્તુઓમાં પાણી ઘૂસી ગયું હતું. ગઈકાલથી સતત વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે રામઘાટ ડૂબી ગયો છે. લોકો અહીં એકાદશી માટે અને પિંડદાન આપવા માટે આવે છે. તેથી જ આજે અહીં લોકોની ભારે ભીડ રહી હતી. લોકોની સુરક્ષા માટે અહીં હોમગાર્ડ્સ તૈનાત કરાયા હતા. શ્રાદ્ધ પક્ષ ચાલુ હોવાથી બહારના વિસ્તારોમાંથી ઘણા ભક્તો અહીં પિંડદાન આપવા માટે આવે છે. જોકે પાણીના વધતા સ્તરના કારણે રામઘાટ પર ભક્તોને નદીના કિનારે બેસીને તર્પણ કરવાની ફરજ પડી છે. છેલ્લા 2 દિવસથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. એસડીઆરએફની ટીમ કોઈપણ કટોકટીની સ્થિતિમાં લોકોને બચાવવા માટે અહીં તૈનાત છે. હવામાન વિભાગે શિવપુરી, ગુના, નિવાડીમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન સહિત અન્ય જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદી માહોલ 30 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે તેવી પણ આગાહી કરાઈ છે. મધ્યપ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ છે, જ્યાં આસામ, મેઘાલય, કેરળ, તમિલનાડુ, પુડુચેરી સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.